પ્રાકૃતિક ખેતી અને તેના ફાયદા વિશે તો આજે દરેક ખેડૂતો જાણે છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય તો પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે, જેની પાછળનું કારણ એ છે કે અહીંના ખેડૂતો પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ખેતી કરી રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ સુરત જિલ્લાના 84 તાલુકાના ડેલાવડા ગામના બે ખેડૂત ભાઈઓ બન્યા છે. ખેડૂત ભાઈઓ 28 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે અને અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ બે ભાઈઓ શૈલેષભાઈ અને વિજયભાઈએ 28 વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના ₹40 લાખથી વધુની આવક મેળવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે અને સાબિત કરી બતાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે. વિજય કુમાર શાંતિલાલ પટેલ, ગામ ડેલારવા, તાલુકો 84, જિલ્લો સુરત. છેલ્લા 10-20 વર્ષથી અમે ખેતી કરીએ છીએ. એની અંદર અમે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છે. અને અમે જે આ સીડી અત્યારે બનાવેલી છે એ અમે 5.5 ફૂટે રોપેલી છે. તેની અંદર પહેલાં અમે સુરણ રોપેલું હતું. તેની અંદર પછી અમે ઓગસ્ટની 30 તારીખે અમે શેરડી રોપી ને ઘૂંટણ જેટલી ઉપર થઈ ત્યાં પછી અમે અંદરથી સુરણ ખોદી લીધું. એની અંદર અમે રાસાયણિક ખાતર બિલકુલ ઉપયોગ કર્યો નથી. અમે પંચદ્રવ્ય અને એ બધું વાપરી ને અમે ખેતી કરી છે. તે શેરડી અત્યારે કટિંગ ચાલે છે. એ અત્યારે 45 થી 50 પેડની શેરડી છે. અમને કમલેશભાઈ અંબેઠીથી જે ખાતર મળ્યું તે અમે છેલ્લા 3-4 વર્ષથી વાપરીએ છીએ. તો તે શેરડી અમને પહેલાં કરતાં બી સારી પાકે એવી રીતે મળી છે. અને ત્રીજી લાંબી અમે છોડી છે એ બી અમારે 25 થી 25 ક્વિન્ટલની છે. આ અત્યારે 45-50 ક્વિન્ટલ નવું રોપાણ છે અમારું. એમાં 7 વીઘામાં લગભગ અમારે 210 ટન જેવી શેરડી ઉપજ થશે. તેઓ વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા. બાદમાં પલસાણા તાલુકાના અંબેઠી ગામના ખેડૂત મિત્ર કલ્પેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા અને તેમણે યોગ્ય માર્ગદર્શન આપી તેમને પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું. ત્યારથી તેમનાથી પ્રેરાઈને 1 વીઘામાં પ્રયોગાત્મક રીતે ખેતીની શરૂઆત કરી અને આ પ્રયોગ સફળ થતાં આજે 28 વીઘામાં આ ટેકનિક અપનાવી બંને ભાઈઓએ પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા હતા. તેમણે મલ્ટીલેયર ખેતીના કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે અને પાક તરીકે શેરડી, સરગવો, ફુલેવર, ભીંડા, તુરિયા, ગલગોટા, રીંગણ વગેરે જેવા પાકનો સમાવેશ કર્યો છે. બીજું અમે સરગવો, પુરણ, કેર, ફુલેવર એ બધું અમે બનાવીએ છીએ. એ બી અમે બધું પ્રાકૃતિક ખેતીથી જ કરીએ છીએ. એમાં અમે કોઈ દવા કે એવો ઉપયોગ કરતા નથી. વાર્ષિક ઇન્કમ અમારી લગભગ બધું થઈને લગભગ 40 થી 50 લાખ રૂપિયા જેવી થાય છે.